જય માતાજી મિત્રો, અર્જુન ઠાકોરનું ગીત એટલે કે જેના જેના ઘૂઘરા વાગતા હતા દેવાજ ખાવડ, આ ગીત વિશે શું કહે છે આ વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, મજા આવશે તમને. કે માં મહેમાન આવે છે, કોણ મહેમાન છે હું નથી ઓળખતો. ગાડું પાદરમાંથી નીકળ્યું એટલે મેં અચાનક મહેમાન ભળ્યા, મેં કીધું કે મારી મહેમાનગતિ કરતા જાવ ને, કે માં રોટલા ઘડીને મહેમાન આવે છે. તો ફળિયામાં ગાડું આવ્યું, બળદ ગાડું આવ્યું, ગાડું છોડ્યું, બળદને નીર નાખી ફળિયામાં ખાટલા ઢાળી દીધા. જે ગાડામાં યુવાન સ્ત્રી બેઠી હતી, દીકરી બેઠી હતી, આડો વળીને જાતી સાથી હોતીનો ઘૂમતો કાઢેલો. પેલા લાજ કાઢતા હતા ગામડામાં, હવે તો લાજ હોય નથી કે લાજ કાઢવાનું બંધ કરી દીધું. લાજ તો હજી ભગવાન મારી તમારી કાયમ રાખે. મુરલીધર મારા દ્વારકા વાળો થોડો નાશ રાખે, પણ લાજ કાઢવાનું બંધ કર્યું છે. સમય પ્રમાણે એ દીકરીએ લાજ કાઢેલી, એ ઓરડામાં ગઈ. આ જુવાન અને ગાડા ખેડૂત ફળિયામાં ખાટલો નાખીને વાતું કરે. કયું ગામ? તો કે અમારું આ ગામ. તમારું? તો કે અમારું આ ગામ. તમે શું કરો છો? મારે માલઢોર છે, ભેવું છે, ગાયું છે, પણ મને એમ છે તમે આ વગડામાં એકલા ક્યાંક ભૂલા પડશો, કોઈ હેરાન કરે એટલે તમને મેં રોકી લીધા. હવે આપણો જો વાત હવે અહીંથી શરૂ થાય. તમે સમજદાર છો, અટાણ સુધી બેઠા એટલે મને સારી વાત કરવાનું, તમારી આગળ વાત મૂકવાનું મન થાય. હવે વિધવા જનેતા હતી, રોટલા બનાવે. પેલા ગેસ નહોતા, ચૂલા હતા, અને ગેસ હોય તો રોટલો તો બનાવવો જ પડે. એટલે રોટલા બનાવતી, એમાં ઓલી દીકરી જે બેઠી હતી એમ થયું કે આને દીકરાના લગ્ન નથી ત્યાં લાગતા, કોઈ ઘરમાં વહુ છે ને, લાઈન હું બે રોટલા કરાવું. એટલે એને કીધું માં લાવો બે રોટલા હું નાખું. એમ કરી અને રોટલા ઘડવા બેઠી. આ બાજુ ફળિયામાં યુવાન બેઠો તો, ગાડા ખેડૂત બેઠો તો, એને રોટલાનો અવાજ, ટપાકાનો અવાજ કાનમાં પડ્યો. એટલે એને વિચાર આવ્યો, વાહ આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોત તો. એના એ વિચાર હવે સાંભળો, જો પડકારો કરવાનો ટાઈમ હજી નથી આવ્યો. સાંભળો હવે કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોત તો આ વિચાર આવ્યો. ઈ ટાણે બીજો જ વિચાર એને તરત આવ્યો કે મારાથી આવું વિચારે નહીં. ઊંચા બોલું તો આદમી કોઈ દી કરે નહીં, નીચા કામ તો ગટપટ ભાગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં. ખીમરા આજ મારી મહેમાનગતિ કરવા રોકાણા છે, મારી મહેમાનગતિ કરી છે, અને હું આવું વિચારું. એને એક સમય વિચાર બદલાઈ જાય. આ બાજુ રોટલા ઘડવા બેઠેલી ઓલી 22-23 વર્ષની દીકરી એ વિચાર કરે છે કે આંખની ઓળખાણ નહીં, કોઈ પાદરમાં અમે ઓળખતા નથી, અને અમને મહેમાનગતિ કરવા રોક્યા. આ રાત રોકાવા મહેમાનગતિ કરાવી, ગળાનો હમદે આવો ધણી મને મળ્યો હોત તો. એના એક સમય વિચાર બદલાઈ જાય છે. હું તો ક્યાં જાઉં છું, મારાથી આવું વિચારે નહીં. બેના વિચાર બદલાઈ ગયા. હવે સાંભળજો, સવાર પડવાનું જમી લીધું, વાળું પાણી કરી લીધા, મહેમાને રોકી લીધા. સવારમાં 4 વાગ્યામાં પોતાની ગાયું છોડે છે. યુવાનો તો છોડે છે ગાયું. પોતાની વિધવા માને કહે છે કે માં મહેમાન હજી ઉઠતા છે, હું ગાયોને ચારી અને સવારમાં 6 વાગે ભૂલનાર ઉગે એ પેલા ઘરે આવી જાવ. આ મહેમાનને જવાનું દેતા કે પણ મહેમાન વયા જાય તો એ તો પરદેશી છે, વયા જાય રોકાણા છે, પણ મારા ગળાને સમજી છે માં મહેમાનને જવાનું દેતું. એટલે એની માએ કીધું પણ રોકી લઈશ, પણ બહુ વયા જવાનું, બહુ માર્કેટ નીકળી જવું છે તો કે તો એને દ્વારકાધીશના સોગંદ દીજે, પણ મહેમાનને જવા દેતી નહીં. હવે સાંભળજો કે પણ બેટા તો મારા ગળાના હમ દઈ દેજે, કાંઈ વાંધો નહીં. સવારમાં 4 વાગે વેલો ગાયું લઈને ચારવા ગયો યુવાન. સવારે 6 વાગે પાછો વળ્યો. હાથમાં લાકડી હતી, ગાયુની ખરીમાં મારતો આવે, જટ હાલો મારા મહેમાન વયા જાય, જટ હાલો મારા મહેમાન વયા જાય. ઘરના આંગણે પૂગ્યો, ગાડું ન મળે, બળદ ન મળે, મહેમાન નહીં, કોઈ નહીં, ફળ્યું સુનસાર પડેલું. લાકડીનો ઘા કરીને ગરગરથી દોટ મૂકીને પોતાની માને જઈને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો વયા ગયા. કે માં મહેમાન વયા ગયા? ઘા કે તેને હમ દીધા મુરલીધર મહારાજના દ્વારકાધીશના ઘા તોય વયા ગયા. કે આ તોય વયા ગયા. માં મારા ગળાને હમ દીધા. કે આ તારા ગળાને હમ દીધા, મારા દીકરાના ગળાને હમસે રોકાઈ જાવ તોય વયા ગયા. ઘા કે તો હવે મારે જીવીને કરવું શું? ફલાના મૂછવાળી કટાર પોતાની ભેટમાંથી આમ કાઢી ફલા કરના પેટમાં કટાર નાખી લોહીના ફુવારા મજા ઉડવા. હવે મારે જીવવાની મજા આવી ગઈ. માં તા તો ખોળું ખાલી થઈ ગયું. હવે ગામ નાનું, શમશાન યાત્રા કાઢવી હોય તો ખાપણ જોડે, ખાપણ ઉઠાડીને પછી નનામી શમશાને લઈ જવા દેવાય. ખાપણ લેવા જાવું ક્યાં? આપણું જો કહું, આ સમજવા વાળા છો એટલે કહું. બાજુનો પાડોશી એમ કહે છે કે માં તમારો એકલો દીકરો તો વયો ગયો, હવે એનું ખાપણ બાજુના ગામમાંથી લઈ આવી દો, તમે થોડીક રાહ જુઓ, હમણાં આવું. આ બાજુ ગાડું આવી જાય છે મહેમાનનું, આ બાજુ ઉતાવળા પગે દોડતો ખાપણ લેવા જાય. શમશાને લઈ જવાની લાશ હતી, દીકરાનું મળતું ફળિયામાં પડ્યું હતું, એના માથે ઓઢાડવાનું ખાપણ આવે. એ
થાપણ લેવા પાડોશી દોડતો દોડતો જાય છે. એમાં ઓલું ગાડું જે અહીંથી મહેમાનગતિ કરી નીકળ્યું ને એ રસ્તામાં ભેળું થઈ જાય છે. એટલે સાચે સુધીનો ઘૂમટો તાણી અને ઓલી દીકરી જે હતી જુવાન દીકરી જાગી હતી, આણું વળી જાગી હતી, ગાડામાં બેઠેલી. બોલો ગાડા પેલું ગાડું આકે એમાં બાજુમાંથી દોડતો 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 યુવાનને જોયો. ગાડા ખેડૂત પૂછે છે કે રામ રામ, કે રામ રામ, કેમ આટલા ઉતાવળા હાલો છો? એટલે ઓલો દોડતો દોડતો હાલતો જવાબ આપે, એને ખબર નથી કે આ મહેમાન રોકાણા હતા, આના ઈજ ગાડું છે, આ મહેમાન વયા ગયા એટલે આને કટાર ખાધી, એને કઈ ખબર નથી. એ વાત કરે છે, સાંભળી લો, શું સાંભળું, કે અમારા ગામમાં મહેમાન ગતિ કરવા એક રાતે ગાડું રોકાણું. પછી અમારા યુવાને મહેમાન ગતિ કરાવી, અમારા જુવાને અને મહેમાન ગતિ કરાવીને હવારમાં ગાયું ચારવા ગયો તો એને સોગંદ દીધા કે મારા ગળાના હમસે મહેમાનને માં જવા દેતી નહીં, મહેમાનને રોકી દેજે, હું આવું ત્યાં સુધી હવા તો શિરા પણ કરાવી મહેમાનને મોકલવા. પણ મહેમાને ઉતાવળ બહુ કરી, મહેમાન રોકાણા નહીં. ગળાના હમ દીધા તો નો રોકાણા, દ્વારકાધીશના હમ દીધા તો નો રોકાણા, કે નો રોકાણા એ ખબર પડી એટલે અમારા યુવાને, અમારો જુવાને કટાર પોતાના પેટમાં નાખી અને થોડું ખાલી કરી દીધું અને એને અગ્નિ સંસ્કાર દેવા માટે માથે થાપણ ઉઠાડવાનું હોય ને એ લેવા જાવ. આ વાત કરે છે, પેલો ગાડા ખેડૂ ગાડું હાંકતો સાંભળે છે. સાથી હુંદીનો ઘૂમટો તાળીને જે જુવાન દીકરી જે અહીંથી ગઈ હતી મહેમાન ગતિ કરી એ વાતને સાંભળે છે. ઓહો, આટલી વાત. અંબોડો હોય ને, અંબોડો માથે બાંધવાનો, બેન દીકરી અંબોડો બાંધે. એ અંબોડામાં આવડી કટાર હતી. એ અંબોડામાંથી કટારને કાઢી અને પોતાના પેટમાં ફરડા કરીને કટાર નાખી અને ગાડા ખેડૂત કીધું ગાડું ઉભું રાખી દો. કેમ? કે હવે મારી ચૂંદડીનું ખાપણ એને ઓઢાડી દો, હવે તો મારે ગગડું નથી દેવું, મરવું તો ભેળું, જીવવું તો ભેળું. હવે એને કહી દો ખાપણ લેવા ધક્કો ન કરે. એને જો પ્રેમ થઈ ગયો હોય તો મને પ્રેમ હતો. સાહેબ મળ્યા નથી કે ભેળા બેઠા નથી, ખાલી વિચાર આવ્યો તો આનું નામ સાચો પ્રેમ કહેવાય. હવે મારી ચૂંદડીનું ખાપણ એને ઓઢાડજો. હવે મારી ચૂંદડી છે, હવે હું મરી જાઉં છું એને હારે, પણ મારી ચૂંદડી છે ને એ ચૂંદડીનું ખાપણ ઓઢાડી દો. હિંસા હાલો ને, હવે આ મોતી નહીં મળે. સાહેબ આ વાતું છે, આવો પ્રેમ કરજો. પછી હેતે આ વેલેન્ટાઇન ડે ની દહ તો મૂકેલે નીકળે, હેતુ વેલેન્ટાઇન ડે. તમે પ્રેમ કરતા હો તો એક મૂકેલે નીકળો, 10 મૂકે ગાડીમાં શેને પડ્યા છે? એમ નહીં, પ્રેમ કરો તો એવો કરો યાર કે જેમાં પ્રેમના પરમાત્માનું સ્વરૂપ દેખાતું હોય. પ્રેમ તો ભગવાને કર્યો છે, પ્રેમ મનુષ્ય કરી શકે, પ્રેમ બાપ અને દીકરીએ કર્યો છે, પ્રેમ ભાઈ ભાઈ કર્યો છે. કોને કર્યો પ્રેમ? પ્રેમ એટલે તમે એમ ન માનતા પ્રેમ એટલે બસ ખાલી પ્રેમ એટલે આમ કોઈ જેવો તેવો શબ્દ છે. અયોધ્યાની ગાદી લોભિયા માણાના ઘરે જેમ જામા બદલતા હોય એમ તેથી પોતાના ભાઈના પ્રેમમાં અયોધ્યાની ગાદી બદલતી. મારા ભાઈને વનવાસ અને ભરતને ગાદી. હું રામનો ભાઈ ભરત છું, જ્યાં સુધી મારો ભાઈ ના આવે ખાવા ત્યાં સુધી ગાદીએ બેહુતો તો ભાઈનો પ્રેમ લાગે યાર. રામની ચાકડીઓ મૂકી દીધી, ભાઈ વગરનું ધકાર મળ કડવું લાગે ગાગડા. જ્યાં સુધી રામ ન આવ્યા ત્યાં સુધી ભરત ગાદીએ બેઠા નથી. આવો પ્રેમ કરવાની જરૂર છે. અને અટાણે આવો પ્રેમ કરે કોણ યાર? એટલે હું પીડામાં ગાઉં છું, મજબૂત રાખી મનડું મારું હજુ રહે હાથમાં. આ તો બધાય પ્રેમથી કરે છે પણ યાર કરતું કોઈ નથી, ઈ વાંધો છે યાર. એટલે હવે સાંભળજો, મારે તમને કહેવું છે, પ્રેમ જેને કર્યો છે પરમાત્મા હારે. મીરાબાઈ પ્રેમ કર્યો છે, કૃષ્ણને પ્રેમ મીરાબાઈ કર્યો છે. ઝેરના ઘૂંટડા પીવાયો છે ભગવાનનો. સચ્ચે પ્રેમ કી સારે જહાં पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. પ્રેમ પરમાત્માને કરી લ્યો, પ્રેમ ભાઈને કરી લ્યો, પ્રેમ બહેનને કરી લ્યો, પ્રેમ આવા સદગુરુને કરી લ્યો તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. ત્યારે મને આ યુવાનો બધા બેઠા છે, આવી બહુ જીવન ભરી અમારા આખા ગુજરાતની આપણી ઝીણી ઝીણી વાતો છે કે જે વાતમાંથી મને તમને હવારમાં કંઈક જીવતરનો કેળો જીવવાનું શીખવા મળે. આપણને એમ થાય કે આમ જીવાય, આમ મરાય, આવી વાતો ઝીણી ઝીણી વાતો કરી છે. હવે સાંભળજો, બધા સાંભળો, બેઠા વાત બીજી કરતો. દીકરી શું કહેવાય? બેન શું કહેવાય? બેન બેન કહેવાય, દીકરી દીકરી કહેવાય, પણ બેનને માં કીધી. આજે તમે બગસરા જાઓ ને, બગસરાની બજારમાં 12-13 વર્ષની દીકરી એક નાના એવા 1.5 વર્ષના ભાઈને લઈને નીકળી. મા બાપ તો હતા નહીં, વર્ષ દિવસનો 1.5 વર્ષનો પોતાનો ભાઈ મૂકી અને મા બાપ બે લાંબુ ગામતરું કરી ગયા. લાંબુ ગામતરું એટલે અવસાન થઈ ગયું. એને ગામડામાં લાંબુ ગામતરું કહેતા, બેનું અવસાન થઈ ગયું, ગુજરી ગયા. તો બે ભાઈ બહેન, પણ ભાઈ નાનો, બેન મોટી. 12 વર્ષની બેન નવરાત્રી આવતી હતી, માતાજીના ગરબા ગવાતા તો માથે ગરબો મેલેલો, ડાબા હાથમાં પોતાના વરસદીના ભાઈને તેડેલો. બગસરાની બજારમાં દીકરી ધીરે 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 નીકળે છે.
એક વેપારી દુકાનદાર બેઠા બેઠા જોવે છે કે દીકરી ગરબો ચાલવા જાય તો એનો ભાઈ પડી જાય અને ભાઈને તેડવા જાય તો માથે ઉપર ગરબો પડી જાય. કરવું શું? વેપારી એ બધું જોવે છે. લથડિયા લેતી લેતી બગસરાની બજારમાં દીકરી નીકળી. 12 વર્ષની દીકરી સુટા કેસ ધરા ઢળકે અને જગદંબામાં રંગ મુખે ઢળકે. ખૂબ જગદંબા નીકળી હોય એવી દીકરી છૂટા વાળ રહી ગયેલા, માથે ગરબો રહી ગયેલો અને કાંખમાં એકાદે પોતાના ભાઈને તેડેલો. એટલે વેપારીએ કીધું કે એ બેટા, એ દીકરી ગાંડી થઈ ગઈ છો, તારા ભાઈને ઘરે મેલી આવ. આવો અવાજથી બોલ્યા એટલે ઓલી દીકરી ખડકી ગઈ. કેમ મારા ભાઈને ઘરે મૂકવાની વાત કરી? તારા ભાઈને ઘરે મેલી આવ, પછી ગરબો લઈને નીકળજે. આ શબ્દ જ્યાં જગદીશભાઈ દીકરીના કાનમાં પડ્યા ને ત્યાં તો આંખમાંથી આંખોડે સારું બની થાવ. વેપારીને ખોટું લાગ્યું કે મારાથી કંઈક વધારે બોલાઈ ગયું, મારાથી કંઈક વધારે કહેવાય ગયું. દીકરીનું ખોટું લાગ્યું. દુકાનમાંથી બહાર નીકળી, માથે હાથ ફેરવી અને એટલું કીધું, બેટા મારો કહેવાનો ભાવ બીજો કઈ નહોતો. હું તો એમ કહેતો હતો કે તારા માથે ગરબો હતો, તું એક હાથે આમ ગરબો ચાલતી હતી, બીજા હાથે તારા ભાઈને તેડતી હતી. લથડિયા લેતી લેતી તને આવતા જોઈને એટલે મને એમ લાગ્યું કે તારા ભાઈને તેડવા જાતો તારો ગરબો પડી જાય, અને ગરબો ચાલવા જાતો તારો ભાઈ પડી જાય. એટલે મને દયા આવી એટલે મેં કીધું તારા ભાઈને ઘરે મૂકીને આવતી હોય તો. દીકરી રોવા માંડી, બેટા આંગોડા ને મારો ભાવ બીજો હતો નહીં, મારો ભાવ આ હતો. ત્યારે ઓલી દીકરી રોતા આંગોડે વેપારીને બગસરાની બજારમાં જવાબ આપે, શેઠ વાત તમારી બહુ સાચી છે. જો મારા ભાઈને ઘરે મૂકીને નીકળું તો ગરબો હચવાઈ જાય, આ માથેથી ગરબો હચવાઈ જાય. પણ શેઠ વેદના તમે નહીં સમજો. મારો ભાઈ 6 મહિનાનો હતો અને મારા માવતરે લાંબુ ગામતરું કર્યું. મારો ભાઈ નથી દુનિયામાં, મારો બાપે નથી, અમારી આગળ પૈસાય નથી કે અમને હગાવાલા હાચવે. અમારું કોઈ દુનિયામાં નથી, નહીં કુટુંબી ના કરો એને પિતા ભમ ભખે. હવે તો મારે ઊંચો આપ શકે ધર નીચે ગોકળના ધણી. હવે દુનિયામાં અમારું કોઈ છે જ નહીં. હું મારા ભાઈને ક્યાં મૂકવા જાઉં? આ ગરબો લઈને નીકળું, એમાં કોઈ 2 રૂપિયા આપે ને એ પૈસાનો લોટ લઈ એ લોટને ઘરે રોટલો કરું, મારા ભાઈને મોટો કરું છું. રોતી રોતી બગસરાની બજારમાં એક દીકરી વેપારીને જવાબ આપે છે. તેથી હામો વેપારી રોવા માંડ્યો તો ઓહો, આ દેશની દીકરી નથી, તું તો આ ભાઈની માં બની ગઈ છો. આવો પ્રેમ દીકરી કરી શકે, આવો પ્રેમ તો બેન કરી શકે. દીકરો ભાઈ નાનો હોય અને બેન મોટી હોય, પછી ભાઈને મોટો કરતી હોય ને ત્યારે દીકરી બેન નથી રહેતી. એ માનો પ્રેમ આપવા માંડે છે ભાઈને કે મારો ભાઈ નથી. પોતાની માં જેવો પ્રેમ આપી બેન પોતાના ભાઈને મોટો કરે. અને આવો મોટો કરેલો ભાઈ પછી ઈ જ્યારે હું તમને વાત કરું તો જેની ખાલી જીભનો માનેલો ભાઈ હતો અને ચોરીએ ચડ્યો. આપણા હિન્દુના નિયમ છે કે દીકરીનું લગ્ન થતા એટલે ભાઈ જવતર હોમમાં આવે. જવતર હોમે કદાચ હગો ભાઈ નો હતો, ગામમાંથી કોઈ બીજી જ્ઞાતિનો જવતરીયો ભાઈ બને. એ જવતર હોમમાં માંડવામાં આવે આપણા હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે. તેથી એક જૂનાગઢના જામે લગ્ન લેવાના અને એમાં જવતર હોમવા માટે બોલાવવામાં આવ્યો. 9 સોરઠનો ધણી, 999 પાદરનો ધણી. એક ગામ એટલે એક પાદર, 2 ગામ એટલે 2 પાદર. આ તમારું એક ગામ છે, એની જમીન છે, એક જ પાદર. એવા 999 પાદરનો ધણી એટલે જૂનાગઢનો નવગણ, જૂનાગઢનો રાજા. એ ચોરીએ પોતાની બેન જીભની માનેલી જહાલ ચોરીએ ચડે. નવગણને જવતર હોમમાં બોલાવ્યો કે જહાલને હગો ભાઈ, તું જીભનો માનેલો ભાઈ છો, તું જવતર હોમમાં આવજે. જહાલને જવતર હોમવા માટે રાનવગણ માંડવામાં આવે. જાન કરણ આવી હતી. સાહેબ આમ જવતર હોમતા હોમતા આ દેશનો દીકરો, આ દેશનો ભાઈ પોતાની બેનને એટલું કહેશે કે બેન કે તો જુનાડાની ગાદી દઈ દઉં અને કાં તો મારા ચામડું ઉતારી અને એની મોદડી બનાવું અને તારા પગમાં પહેરાવું ને તો બેન તમારા ઋણમાંથી રાનવગણ ક્યારે મુક્ત નહીં થાય. બે ક્યારે મુક્ત નહીં થાવ, તું ક્યારે આપી દઉં. તેથી ઓલી ચોરીએ ચડેલી દેવાજ બોદરની દીકરી જહાબીન બોલે છે કે ભાઈ તું દેવાજ બોદરની દીકરી છું, મને તારી જુનાડાની ગાદીના, જમીનના, પૈસાના મોહ નથી. કે ચપટી જવતર હોય તું મારો ભાઈ છો, પણ ટાળું આવે તેથી કાપડું દેવા માટે આવજે. કથા તમે જાણતા હશો કે મારે કાંઈ તારું નથી જોતું, 1 રૂપિયાની તારું કઈ લેવું નથી. ટાળું આવે પડકારો કરું તેથી તું 9 સોરઠનો ધણી છો, મારો વીર છો. તેથી મોડું કરતો નહીં. એમાં સમય જતા વરહ મોડું આવ્યું એટલે પોતા માલઢોર હતા એટલે વરહ ઉતરવા માટે સિંધ પ્રદેશમાં આવ્યા. તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. સિંધ પ્રદેશમાં સુમરા નામનો મીર સુમરાએ જહાલને રોકી લીધા અને તેથી નાનો એવો કાગળ લખ્યો કે જહાલ ચિઠ્ઠી મોકલે, વાંચ્યા નવગણ વીર, મને સિંધમાં રોકી સુમરે હવે હાલવા નવે હમીર. એ ભાઈ જેથી હું ચોરીએ ચડી અને
અને તું જેથી માંગવામાં આવ્યો ને ગૌતમમાં તેથી તો સોનાની ગાદી દેવાની વાત કરી હતી, ચામડાની મોજડી પહેરાવવાની વાત કરી હતી. આજ મને સુધરાએ સિદ્ધમાં રોકી છે, હવે મોડું કરતો નહીં. અને તેથી પોતાની બેન માટે થઈ અને નવઘરે આખું સિદ્ધ ધમરોળી નાખ્યું. આ ભાઈ બહેનનો પ્રેમ હતો. પ્રેમ આવો કરજો દુનિયામાં યાર કે જે પ્રેમનો વટ પડી જાય, પ્રેમ જગતને યાદ રહી જાય. આનું નામ પ્રેમ. અમે પ્રેમ બોલો તો કે હું લઈ લો યાર, એ પ્રેમ નથી. અને એ ખોટું કરવા વાળાને હજારો વંદન, બે વફાઈ કરી હોય એને હજારો વંદન. પણ સાહેબ પ્રેમ એવો કરો કે તમારો પ્રેમ જીવનમાં અમર થઈ જાય. મુલાકાત એવી કરો કે જિંદગીમાં મુલાકાત ભૂલાય નહીં યાર. જબ આંખ સે આંખ મિલી તો દિલ ખો બેઠે. जब आपसे आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार. આમાં ગુનો થોડો છે યાર. ઘણા તો બકાલા વાળા સામે દાંત કાઢે તો એની ભાઈ 10 કિલોમીટર દોડતા હોય. એ ભૂલમાં દાંત કાઢ્યા છે, બકાલાના ભાવ ઓછા કર્યા એટલે તમે કા ના હાથના ડોટું કાઢો છો. એ પ્રેમ એવો કરો યાર. ત્યારે તમારા માટે આ બે કડી મારા યુવાનો માટે ગાવી છે. ત્યારે મજબૂત રાખું માંડું મારું ભયું રહે નહીં હાથમાં. મજબૂત રાખું માંડું મારું ભયું રહે નહીં હાથમાં. સમંદરમાં ડૂબકી લાગી જાય તો એને કહી દેજો કે આવતા જન્મમાં મળશું યાર. અગર ડૂબ ગए तो किनारों से कहना अलविदा हमें, मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे यार. વધારી લો યાર. I respect you from the bottom of my heart, yaar. Your love is more important than money. હું તમને પ્રેમ કરું છું, પૈસા તો બીજા નંબરમાં છે યાર.
ઘણા શરૂઆતમાં કહેતું માલે તો ન બજા પૈસાની તાકાત જો તમે પૈસા વાળો માણસ બુદ્ધિ વગરનો હોય ને તો દુનિયા સલામ મારે આ રિયાલિટી છે એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી નો ફોર્માલિટી રૂપિયા વાળો માણસ હોય અને એ બુદ્ધિ વગરનો હોય જાડી બુદ્ધિનો હોય તોય એનું તમે આખું ગામ એને પૂછીને પાણી પીવે હવે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ હોય તો હવે આ સંત સાંભળજો તમે સન્માન મળે મોટા સોફા ખાલી થઈ જાય બાકી ખુરશી કોઈ ન આપે છેલ્લે લાઈનમાં ઉભા રહેવું પડે શું કામ પૈસા ન હોય એટલે અને પૈસા હોય તો સાંભળ શબ્દો સાંભળજો આના પૈસા બુદ્ધિ નથી તલભાર તો સલામ દુનિયા ભરે કાંઈ બુદ્ધિ તલના ભાર જેટલી બુદ્ધિ હોય તો દુનિયા આવો 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 નાના વગરનો નાચ્યો નાણે નાથા લાલ આવો આવો બાપા આવો ખાવા માંડે બુદ્ધિ નથી તલભાર તો સલામ દુનિયા ભરે આ જોયા પછી આપણને મુજારો થાય ઓહો આ દુનિયાનું સન્માન તો તમે જો હવે સાંભળજો હજી તમે ભાણવડ આવો ને કોક એ વડ છે મોટો જબર વડ ત્યાં પદ્માન માંગણા વાળો ચોપાટ રમતો એમાં એ જમાનામાં ગાયનું ધણ વાળ્યું અને ઠીકાણામાં નીકળ્યો એટલે એમાં દુશ્મનના હાથે એનું માણસું તલવારના ઘા લાગ્યા ભાલા લાગ્યા બરસી લાગી પદ્મા વાટ ગોતી માંગણા વાળો ન આવ્યો પાઘડીયું પચા એમાં એકે આટાળી નહીં આ તો ઈ ઘોડો ની હવાર મેં તો મીટે ભાલ્યો નહીં માંગણા કોઈ સમાચાર દીધા માંગણા વાળો હવે નહીં આવે કામ એ તો ઠીકાણામાં કામ આવી ગયો પદ્મા કે પણ મને ચોપાટ રમતા રમતા એમ કીધું પદ્મા તું વાત જોજે હમણાં આવું છું પછી તો માંગણા વાળો વયો ગયો આવ્યો ને ઠીકાણામાં કામ આવી ગયો પદ્માને પરણવા જાન આવી અને તેથી માંગણા વાળો ભૂત બનીને પાછો આવ્યો મારી પદ્મા 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 થાતું હતું ભૂત બનીને પાછા આવો ને એવો પ્રેમ કરજો મારા બાપ જીવ તો માણા તો મલકાય દાંત કાઢે પણ મરેલો કોઈ મડા પાસે આવ્યા દાખલા છે ને મર્યા પછી આ મલકમાં માંગડો મલકાય છે શું કામ કીધું
ભૂત બનીને પાછો આવ્યો, પદ્મા પદ્મા થતું હતું, ભૂત બની માંગણા વાળો આવ્યો, મર્યા પછી પાછો મલકાણો. એટલે આ કવિતામાં કીધું હું તમને પ્રેમ કરું છું. પ્રેમ એવો કરજો કે તમારા પ્રેમના પડઘા પડે યાર. ઘાયલ થવા માટે પ્રેમ કરવો પડે યાર. પ્રેમ વગર ઘાયલ ન થવાય. આ ઘાયલ શબ્દ એને લાગુ પડે છે જેને પ્રેમ કર્યો હોય તો ઘાયલ છે. આ તો કાંઈ ન હોય એમના. હવે મશીન હાંકતા હાંકતા ટાઈપિંગ તૂટી જાય તો હું તો ઘાયલ છું. એને ઘાયલ નો કહેવાય. ઘાયલ ને તો કેમ કહેવાય? ઘાયલ થી નથી ઘાયલ જાણે યાર. જો કોઈ ઘાયલ હોય અને હવે આપણું જો કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. અરે કરતો હું હાવ ખાલી છું, સદા ભરપૂર લાગુ છું. થોડી વાર પૈસા રહેવા દે યાર, થોડી વાર મને નશો છે એમ યાર. થોડી વાર રહી જાય આપણે પછી હમણાં 5-10 મિનિટમાં પૂરું કરું. કારણ કે મારે પૂરું તો 15 મિનિટમાં કરવું હતું, પણ હાકલો એવો હતો મને બધા લડી લેવું પડે. હવે તમને નક્કી થઈ ગયું ને મને તમારો નશો છે યાર. હવે સાંભળજો આવું કહું તમને. બાપુ તમે જો આવો સાધુ તો ભાગ્ય મળે યાર. સાધુ એ સન્યાસી પૂર્ણ પ્યાસી પ્રેમના જેના મોઢા ઉપર એક પણ મહંત પ્રણાયની રેખા નથી દેખાતી યાર. આવા સાધુના ભાગ્ય મળે. એટલે બાપુને પણ વટાણે વંદન કરું છું કે આવા સાધુના દર્શન અમને પણ ક્યારેક ક્યારેક થતા હોય છે. એ આશીર્વાદ છે એના ઉપર. જેને મહંત શબ્દ લાગે અને મહંત એનો મોઢા ઉપર વજન ન લાગે, સાહેબ આને ભજન કર્યું કહેવાય. અને વજન મેળવો ને તો ભજન થાય. એકવાર બાપુને જોરદાર તાળીઓથી વધાવી દો. જો વજન હોય તમારે હું કઈક છું આઈ એમ સમથિંગ તો ક્યારે ભજન ન થાય તો ભગવાન ન આવે. કારણ કે જેસર જાડેજાએ તલવાર મેલી દીધી, તોડી લઈને પાછા નીકળ્યા. તેથી આ અટાણે રસ્તો બની ગયો. સુરત મારીની ખાડી હતી અને ખાડી આવીને કીધું તું કે મને હામા કાંઠે ઉતારશો કે ના, કે મને હામા કાંઠે ઉતારશો કે ના. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડજીને બુડવા નહીં દઉં બાપ. લાગવું પડે આયા. એને એમ થતું હતું કચ્છનો કાળો નાગ કહેવાતો. અને તોરલે કીધું તું જાડેજા વજન મૂકો ને તો ભજન થશે. તમને જો હજી એમ હોય હું કચ્છનો કાળો નાગ જેસલ છું તો ભજન નહીં થાય, પરમાત્મા સુધી નહીં પોગાય. પોતાના દેહનું ભાન ભૂલન થઈ મારો રામ આવે યાર. ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ છે, ત્યાં દાસી જીવન થઈ ગયા. ગોંડલની બાજુમાં કોક દીધા કે ઘોઘાવદર છે, કોનું ઘોઘાવદર?
ગોંડલ પરગણાનું ગામ છે, દાસી જીવનનું ઘોઘાવદર કહેવાય. હવે એ દાસી જીવનનો દુઓ મને યાદ આવે. અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.